નમસ્કાર. એફઆઈ બીકોમ સેમેસ્ટર 1 વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા એક એસએસ, જેમાં આપણે વેચાણ પદ્ધતિના વિતરણ માર્ગ વિશે વાત કરી હતી. પ્રત્યક્ષ અને પરોક્ષ બે મુખ્ય પદ્ધતિ છે, જેમાં આપણે પ્રત્યક્ષ પદ્ધતિમાં ચર્ચા કરી કે વ્યક્તિગત સંપર્ક દ્વારા સ્થાયી સેલ્સમેન અથવા તો પ્રવાસી સેલ્સમેન દ્વારા વેચાણ થાય, ટપાલ, ટેલિફોન દ્વારા અને યંત્રો દ્વારા વેચાણ. હવે આપણે પરોક્ષ પદ્ધતિની વાત કરવાની છે. પરોક્ષ પદ્ધતિમાં વેચાણની જે પરોક્ષ પદ્ધતિમાં ઉત્પાદક ગ્રાહકોને માલ વેચવાને બદલે મધ્યસ્થીને માલ વેચે છે. મધ્યસ્થીને માલ વેચે એટલે કે એના જે પણ કોઈ વચેટિયા કહી શકાય કે એની વચ્ચેના જે પક્ષકારો છે, તો ઉત્પાદકથી ગ્રાહકની વચ્ચેના જેટલા પક્ષકારો છે, આ બધા પરોક્ષ પદ્ધતિમાં સમાવેશ થશે. કયા કયા છે? દલાલ છે, કમિશન એજન્ટ છે, સેલિંગ એજન્ટ છે, અને જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે, વિભાગીય સ્ટોર્સ કે ખાતાની દુકાનો છે. આ બધા પરોક્ષ પક્ષકારો કહી શકાય. દલાલ કે જે બંને પક્ષો પાસેથી કમિશન મેળવે છે. તો દલાલ છે એ ખરીદનાર અને ઉત્પાદક એમ બંને પક્ષ તરફથી હોઈ શકે. દલાલ બજારની પરિસ્થિતિ અંગે ગ્રાહકોથી ઉત્પાદકને પરિચિત કરે છે. કઈ જગ્યાએ કઈ વસ્તુની માંગ વધારે છે, કેવા પ્રકારની વસ્તુ ગ્રાહક દ્વારા પસંદ કરવામાં આવે છે અને ગ્રાહકો કેટલી કિંમતની વસ્તુ પસંદ કરે છે, આવી બધી બાબત છે એ ઉત્પાદક સુધી પહોંચાડે છે અને ગ્રાહકો શોધવાનું કામ કરે છે. જથ્થાબંધ વેપારીઓ છે, રિટેલર્સ છે, આ બધાને દલાલો શોધી જ આપે છે અને ઉત્પાદક સાથે એનો કોન્ટેક્ટ સંપર્ક કરાવી દે છે. તો બંનેના સંપર્કમાં આવતા હોય છે અને જે કાર્યક્ષમતાપૂર્વક એ કાર્યને બહાર પાડે છે. હવે આ કામ કરવા બદલ બંને પક્ષકાર તરફથી એને નક્કી કરેલી રકમ મળતી હોય એના કામના બદલામાં, તો આ રકમને કમિશન કહેવાય. તો હવે દલાલો છે એ સ્વતંત્ર ધંધો કરનાર વ્યક્તિ નથી, પરંતુ કોઈના વતી એ ધંધાકીય કાર્ય કરે છે. અમુક ઉત્પાદકોને જથ્થાબંધ વેપારી હોય કે રિટેલર્સ હોય, વિભાગીય સ્ટોર્સ હોય, એમની સાથે સંપર્ક કરાવી આપે છે અને આ બંનેની વચ્ચે દલાલ તરીકે, એજન્ટ તરીકે, મધ્યસ્થી તરીકે કામ કરે છે અને એના બદલામાં એને દલાલી એટલે કે કમિશન મળે છે. ત્યારબાદ છે કમિશન એજન્ટ. તો એનું કામ શું છે? કમિશન એજન્ટનું કામ ઉત્પાદક પાસેથી કમિશન મેળવવાનું છે. એટલે કે પોતાના કાર્યના, સેવાના બદલામાં જે રકમ મળે છે એને કમિશન કહેવાય. તો હવે આ કમિશન એજન્ટ એવો મધ્યસ્થી છે કે એવો પક્ષકાર છે કે જેની નિમણૂક ઉત્પાદક જ કરે છે. તો ઉત્પાદકનું જ કામ કરતો હોય તો એને કમિશન એજન્ટ કહેવાય. બંને તરફથી કામ કરતો હોય અને કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે કામ ન કરતો હોય તો એને દલાલ કહેવાય, પરંતુ ઉત્પાદક પાસેથી જ એ કામ કરતો હોય અને એના તરફથી કમિશન મેળવતો હોય એને કમિશન એજન્ટ કહેવાશે. હવે આ એજન્ટ જ્યારે કોઈ પણ વેચાણની પ્રક્રિયામાં કામ કરે છે તો વેચાણ કિંમતમાંથી પોતાનું કમિશન વસૂલ કરે છે. એટલે કે વેચાણ કિંમતના 1%, 2% એ મુજબ એને કમિશન મળતું હોય અને બાકીની રકમ ઉત્પાદકને ચૂકવી દે છે. તો કમિશન એજન્ટ ને જે કમિશન મળે છે એ ઉત્પાદકને ચૂકવી આપે. તો કમિશન એજન્ટ એ એક ધંધાદારી મધ્યસ્થી છે. એના પછી છે સેલિંગ એજન્ટ. તો સેલિંગ એજન્ટનું કામ શું છે કે એ એક વ્યવસ્થા છે, કરારી વ્યવસ્થા, એટલે કે કોન્ટ્રાક્ટ કરેલું હોય. ઉત્પાદક કોઈ સંસ્થા સાથે કરાર કરે. હવે એ સંસ્થા શું કરતી હોય? અમુક વિસ્તારમાં એ ઉત્પાદકની જે વસ્તુ છે એ પેદાશ વેચવાનો ઇજારો રાખતી હોય. ઇજારો એટલે કે એ વિસ્તારમાં આ જ ઉત્પાદકની વસ્તુ ગ્રાહકો મોટા પ્રમાણમાં ખરીદે એનું એ કામ કરશે. તો આ કરાર કરી ઉત્પાદક છે એ વેચાણ કાર્યમાં
જવાબદારીમાંથી મુક્ત થાય છે. ઉત્પાદકે માત્ર ને માત્ર વેચાણ કરીને કામ પૂરું કરી દેવાનું છે. પાછળનું વેચાણનું જે કામ છે એ સેલિંગ એજન્ટ કરે છે. તો ઉત્પાદક આ પ્રથાના ઉપયોગથી પોતાનું ધ્યાન માત્ર ને માત્ર ઉત્પાદન કાર્ય માટે જ કરે છે. બીજા વેચાણના કાર્ય છે એ વેચાણના કાર્ય કરવાની એને જરૂર પડતી નથી, અથવા તો વેચાણના કામમાં એને સમય વેડફવાની જરૂર નથી. તો આ બધા જ ઉત્પાદનનું વેચાણ કરવાનો ઇજારો સેલિંગ એજન્ટને મળે છે. આવા એજન્ટો એ પોતાનું સ્વતંત્ર કામ નથી કરતા, પરંતુ બીજાનું વેચાણ કરી આપે છે. એટલે કે એ સીધું સંસ્થા દ્વારા વેચાણ કરે, પણ આ એજન્ટોનું કમિશન ચડતું હોય છે. એટલે કે કોઈ પણ જ્યારે ઉત્પાદક છે, સંસ્થા છે, એનું વેચાણ આ એજન્ટો દ્વારા થતું હોય ત્યારે વચ્ચેથી એમાંથી એને કમિશન મળશે. તો ઉત્પાદકની આ પ્રથાના ઉપયોગથી ઉત્પાદન ક્ષમતા વધી શકે અને વિતરણ અને વિજ્ઞાપનના ખર્ચાઓ છે એ ઘટાડી શકાય. તો એનું કામ છે એ સેલિંગ એજન્ટ, કે જેને વિક્રય અભિકર્તા પણ કહી શકાય. હવે છે જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારીની વાત કરીએ એ પહેલાં આપણે સેલિંગ એજન્ટના પ્રથાના ફાયદા તો જોયા, એની મર્યાદા પણ છે એ જોઈ લઈએ. હવે ઉત્પાદક જેટલી કાળજી એજન્ટ ન પણ લે, ઉત્પાદક જેટલી કાળજી પોતાનું જે માલ છે વેચવામાં લેતી હોય એટલી સેલિંગ એજન્ટ ન લઈ શકે. અને તેની વિતરણ વ્યવસ્થા જો વ્યવસ્થિત ન હોય તો ગ્રાહકને સંતોષ મળે એવો માલ ન મળી શકે. ઉત્પાદક ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવતા નથી, એટલે કે ગ્રાહકોના જે સાચું વલણ છે એ ઉત્પાદકોને ખ્યાલ આવતો નથી, પરંતુ સેલિંગ એજન્ટના અભિપ્રાયો ઉપરથી એને કામ કરવાનું રહે છે. અને વિજ્ઞાપન ખર્ચ કરી એજન્ટો બજાર વિકસાવવામાં જે પણ કોઈ પ્રયાસો કરી શકતા નથી. એટલે ગ્રાહકો સુધી પૂરતી જે ઉત્પાદિત વસ્તુની માહિતી છે એ પહોંચતી ન હોઈ શકે, અથવા તો સેલિંગ એજન્ટ જેટલી માહિતી આપે એટલી જ માહિતી પહોંચે, પૂરેપૂરી માહિતી ન પહોંચતી હોય. અને જો આવું કરવાથી ગ્રાહકોને પેદાશ પસંદ ન આવે તો એ સેલિંગ એજન્ટ પાછળ કરેલો ઉત્પાદિત પેઢીનો જે ખર્ચ છે એ ખર્ચ માથે પડે, તો ઉત્પાદકને એનો પણ ભય રહે. તો આવા બધા ગેરફાયદાઓ છે એના છતાંય વેચાણનો આધાર ઉત્પાદક કરતાં વેપારીની પ્રતિષ્ઠા પર રહેલો હોય, એટલે કે આ સેલિંગ એજન્ટની જે પ્રથા છે એ આવકારદાયક બની છે. ત્યારબાદ જથ્થાબંધ વેપારીની વાત કરીએ તો ઉત્પાદન જ્યારે કરાતું હોય ત્યારે ગ્રાહકો સુધી જ્યારે માલ પહોંચતો હોય ત્યારે સૌ પ્રથમ સીધા જ જે છૂટક વેપારીઓ અથવા નાની દુકાનોમાં માલ ન પહોંચતો હોય, એની એક જથ્થાબંધ દુકાન હોય અથવા તો જથ્થાબંધ વેપારી હોય, ત્યાંથી લઈ અને આ માલ છે એ છૂટક રિટેલર કે નાની નાની દુકાનો સુધી એ માલ પહોંચતો હોય. તો આ જથ્થાબંધ વેપારી છે એ માલનું વેચાણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો વેચાણના મહત્વના જેટલા પણ કાર્યો છે એ જથ્થાબંધ વેપારી કરે છે. ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ વેપારી છે એ માલ મેળવે છે. માલ મેળવ્યા બાદ એને સંગ્રહ કરે છે. સંગ્રહ કર્યા બાદ એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા રિટેલરને, છૂટક વેપારીઓને, વિભાગીય સ્ટોર્સને આ માલ પહોંચાડવાનું કામ કરે છે. તો એવા બધા પક્ષકારોને આ માલ વેચે છે. તો જથ્થાબંધ વેપારીના કાર્ય જોઈએ તો એ ઉત્પાદકો પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદી એને સાચવે છે, એનું જોખમ ઉપાડે છે, અને અલગ અલગ સ્ટોર્સ હોય પોતાની પાસેના એના જે સંગ્રહ કરવાની જે જગ્યા હોય, ગોડાઉન હોય, ત્યાં એ માલનો સંગ્રહ કરે છે. પછી ગોડાઉનની વ્યવસ્થા કરવી પડે, સંગ્રહની વ્યવસ્થા કરવી પડે, કેવા પ્રકારનો માલ છે, ઝડપથી બગડી જતો હોય એવો માલ હોય તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી પડે, જેને ઠંડામાં જ રાખી શકાતો હોય એવો માલ હોય, શાકભાજી છે, પછી ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, આવી બધી બાબતો હોય તો એના માટે પણ એને ફ્રીજ કે કોલ્ડ સ્ટોરેજની જગ્યા રાખવી પડે કે જેમાં જે વસ્તુ છે એને સાચવી શકાય. અને અમુક એવી બાબતો હોય કે જે ઝડપથી બગડી જાય છે તો એને ઝડપથી વેચવાની વ્યવસ્થા પણ કરી શકાય. તો અનેક ઉત્પાદકોના માલનો સંગ્રહ કરી અને
એ છૂટક વેપારીઓ સુધી આ પ્રકારનો માલ પહોંચાડે છે. હવે જે પણ જે છૂટક વેપારીઓ દ્વારા ભાવ નક્કી કરવામાં આવતા હોય એમાં આ જથ્થાબંધ વેપારીના ભાવ છે એ ઇન્ક્લુડ થઈ જતા હોય. વર્ગીકરણ અને પેકિંગ અને છૂટક વેપારીઓને જેટલા પ્રમાણમાં માલ મોકલવાના હોય એના પેકેજિંગની વ્યવસ્થા કરે છે. ઉત્પાદકને તરત જ નાણાં ચૂકવે છે અને છૂટક વેપારીઓને શાખ ઉપર એ વસ્તુ આપે છે. તો વિજ્ઞાપન કાર્ય પણ સારા પ્રમાણમાં થઈ જાય છે. તો જથ્થાબંધ વેપારીઓ છે એ ઉત્પાદન અને છૂટક વેપારીઓને સાંકળતી કડી છે. માલનો સંગ્રહ કરે છે, વર્ગીકરણ, વિજ્ઞાપન, શાક સર્જન વગેરેની જવાબદારીમાંથી ઉત્પાદકોને મુક્ત કરે છે. એના ફાયદા જોઈએ તો વેચાણની જવાબદારી ઉત્પાદકો ઉપર નથી આવતી. ઘણી ખરી જે વેચાણની જવાબદારી છે એ ઉત્પાદકોની હળવી થઈ જાય છે. ઉત્પાદકોએ અમુક જથ્થાબંધ વેપારીઓને માલ મોકલવાનો રહે છે. આથી એને ઘણા બધા પ્રમાણમાં પેકિંગ કરવાની નથી રહેતી. બધા અલગ અલગ વિસ્તારમાં અમુક જથ્થાબંધ જે વેપારીઓ છે એને એ માલનો ઓર્ડર આપી દીધો હોય અને એનું વિતરણ જે ખર્ચ છે એ પણ ઘટે છે અને જથ્થાબંધ વેપારીઓ સુધી જ એને માલ પહોંચાડવાનો રહે. માલ સંગ્રહ અને નાણાંની ચૂકવણીમાંથી પણ ઉત્પાદકો મુક્ત રહે છે. મોટા પ્રમાણમાં ઉત્પાદનનું પ્રોડક્શન કર્યું હોય પછી જથ્થાબંધ વેપારીને એ માલ આપી દે જેને કારણે એને માલ સંગ્રહની વ્યવસ્થા પણ ઓછી કરવી પડે. ગ્રાહકોના વલણ અને અભિરુચિ વિશે જથ્થાબંધ વેપારીઓ છે એ ઉત્પાદકોને એના અભિપ્રાય આપી શકે. તો જથ્થાબંધ વેપારીઓના ઘણા બધા ફાયદા છે. હવે જથ્થાબંધ વેપારીની મર્યાદા પણ આપણે જોઈએ કે જથ્થાબંધ વેપારીની મર્યાદા એ છે કે જથ્થાબંધ વેપારી વધુ કમિશન આપે તેના માલના વેચાણ ઉપર તેઓ ધ્યાન આપે છે. એટલે કે બધા ઉત્પાદકોને સરખું મહત્વ નથી અપાતું. જે ઉત્પાદક જેને વધુ કમિશન આપતા હોય એનો માલ એ વધારે વેચવાનો પ્રયત્ન કરે છે. બજાર સંશોધનની જે પ્રક્રિયા છે તો કે બજાર સંશોધન અને વિજ્ઞાપન પાછળ એ ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે બજાર સંશોધનની પ્રક્રિયા એને ઓછું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડે છે. જાજુ ધ્યાન કેન્દ્રિત કરવાની એને ઉત્પાદકો જાજુ ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ જથ્થાબંધ વેપારીઓ એ પોતે એની અવગણના કરે છે. નફાનો ગાળો વધુ રાખી અને ગ્રાહકોનું શોષણ પણ થઈ શકે. તો ગ્રાહકોને સંતોષ પ્રાપ્ત કરી વેચાણ પણ સીધું જ અંકુશ રાખવાની ઈચ્છા ધરાવતા હોય વર્તમાન ઉત્પાદકોનું વલણ જથ્થાબંધ વેપારીને દૂર કરવાનું છે. બીજું, આ જે ચેઇન સ્ટોર હોય, ખાતાવાળી દુકાનો હોય, સહકારી મંડળી હોય, તમે જથ્થાબંધ ખરીદીઓ શરૂ કરી લે છે એટલે કે જથ્થાબંધ વેપારીઓનું ભાવિ અંધકારમય છે. હવે ચેઇન સ્ટોર એટલે કે એક મોટી મોટી કંપનીઓ હોય ને એને પોતાના વિવિધ ડિપાર્ટમેન્ટલ સ્ટોર રાખેલા હોય અને જેટલી પણ એની બ્રાન્ચીસ હોય ને એ બધી જ બ્રાન્ચીસનો બહારનો દેખાવ, વેચાણની પ્રક્રિયા, પેમેન્ટની પદ્ધતિ, ડિસ્કાઉન્ટની પદ્ધતિ, કિંમતની પદ્ધતિ આ બધું જ બધી જગ્યાએ સરખું હોય. બરાબર. તો જે અલગ અલગ ટાઈપના મોલ હોય એમાં હોઈ શકે જેમ કે બિગ બજાર છે, રિલાયન્સ સ્માર્ટ છે. તો આ બધા એમાં તમને એનો બહારથી દેખાવ પણ સરખો લાગતો હોય અને એ સ્ટોર્સ હોય તો એમાં જે વેચાણની પ્રક્રિયા હોય એ પણ સરખી હોય. એ જથ્થાબંધ વેપારીની જેમ ઘણા બધા માલનું સ્ટોરિંગ પણ કરી શકતા હોય. એના ઉપર જે ડિસ્કાઉન્ટ આપતા હોય એ ડિસ્કાઉન્ટની પદ્ધતિ પણ સરખી હોય. તો આવા બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોરને કારણે જથ્થાબંધ વેપારીઓનું મહત્વ ધીમે ધીમે ઘટતું જાય છે. હવે જથ્થાબંધ વેપારીની આપણે વાત કરી. હવે છૂટક વેપારી. છૂટક વેપારી એટલે કે જે ઉત્પાદક પાસેથી માલ ન ખરીદતા હોય પણ જથ્થાબંધ વેપારીઓ પાસેથી એ માલ ખરીદતા હોય. તો અંતિમ વાપરનાર જે ગ્રાહક છે એને માલ પહોંચે ક્યાંથી? છૂટક વેપારી. આપણા ઘરની આસપાસ જે બધા સ્ટોર્સ હોય, દુકાનો છે, આ બધા કેવા કહેવાશે? છૂટક વેપારીઓ, રિટેલર કહી શકાય. તો એ ગ્રાહકને વેચાણ કરે છે. ઉત્પાદકો પણ સીધું જ છૂટક વેપારીઓને વેચાણ કરતા હોય છે. જેમ કે
લિપ્ટન ઇન્ડિયા લિમિટેડ છે એ પોતાના સેલ્સમેન મારફતે છૂટક વેપારીઓનું ચાનું વેચાણ કરે છે અને છૂટક વેપારીઓ ખરેખર ચા પીનાર ગ્રાહક વર્ગને તેનું વેચાણ કરે છે. તો ઉત્પાદકો જો સીધું જ છૂટક વેપારીઓને વેચાણ કરે તો જથ્થાબંધ વેપારીઓનો નફો નાબૂદ થાય, એટલે કે એટલી એકને કિંમતમાં ઘટાડો થઈ શકે. તો ગ્રાહકોનું શોષણ પણ ઓછું થાય, કિંમત પણ વ્યાજબી મળે અને જથ્થાબંધ વેપારીઓ વચ્ચે રહેતા જ નથી, સીધા છૂટક વેપારીને વેચાણ કરી દે છે. તો હવે આ પ્રથાથી ગ્રાહકની અભિરુચિ ને વલણો જોઈ શકાય. જો ગ્રાહકને આવી પ્રથા સારી લાગતી હોય તો આ પ્રમાણે વેચાણ કરવાથી ગ્રાહકોને પણ પ્રોફિટ મળે છે, એટલે કે ગ્રાહકોનો પણ એમાં ફાયદો છે, કારણ કે એને ઓછી કિંમતે માલ મળે છે. ઉત્પાદકોને પણ ફાયદો છે, કારણ કે એને નફાનો ગાળો વધુ મળે છે. તો આ વેચાણ વૃત્તિની અસરકારક યોજનાઓ અલગ અલગ હોઈ શકે. હવે આ પ્રથાની મર્યાદામાં એવું હોઈ શકે કે છૂટક વેપારીઓને સીધું જ માલનું વેચાણ કરવાનું હોય તો ઉત્પાદકે વિશાળ વેચાણ તંત્ર રાખવું પડે, જે ખર્ચાળ પણ હોઈ શકે. હવે ચોક્કસ કાર્યક્ષમતા ન જાળવી શકાય, અથવા તો ઉત્પાદકોએ કેટલા બધા વેપારીઓ સાથે સંબંધ રાખવા પડે, માલ પહોંચાડવો પડે, આને કારણે એની જે વ્યવસ્થા છે એ ખૂબ વધી જશે અને એ વ્યવસ્થા રાખવામાં ઘણા બધા કર્મચારીઓ પણ રાખવા પડશે. એટલે આખરે જે એની કિંમત છે એ એટલી ને એટલી રહી જાય. તો સામાન્ય રીતે આ તંત્ર ખૂબ વિશાળ બની જાય અને જો એને સરખાવવામાં આવે તો એ ખોટમાં ખોટ કહી શકાય અથવા તો ખર્ચાળ નીવડી શકે. તો ચોક્કસ કાર્યક્ષમતાનું ધોરણ પણ ન રાખી શકાય અને ગ્રાહકની દ્રષ્ટિએ આ પ્રથા ઉપયોગી છે, પરંતુ ઉત્પાદકની દ્રષ્ટિએ નથી. તો છૂટક વેપારીઓ દ્વારા વેચાણ કરવા કરતાં જથ્થાબંધ વેપારીઓ પાસે જો એ ઉત્પાદકો માલ મોકલે તો એ ઉત્પાદકો માટે પ્રોફિટેબલ કહી શકાય. તો ટૂંકમાં છૂટક વેપારી એટલે ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ વેપારી પાસે પહોંચે, જથ્થાબંધ વેપારીથી છૂટક વેપારી પાસે પહોંચે અને આપણે જે છૂટક વેપારી એટલે કે ગ્રાહકને જે સીધો જ માલ આપે છે એને છૂટક વેપારી કહી શકાય. પછી છે વિભાગીય સ્ટોર કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર, અથવા તો જેને આપણે કહીએ છીએ ખાતાવાળી દુકાનો. આ દુકાનો છૂટક વેપારની જ એક પ્રકારની એના ટાઈપની જ એક વસ્તુ કહી શકાય, પરંતુ એ એક મોટા સ્ટોરમાં કે મોટા મકાનમાં એક જ માલિકી હેઠળ વિવિધ વિભાગમાં વિવિધ વસ્તુઓનું વેચાણ થતું હોય. તો આવી દુકાનો સામાન્ય રીતે મોટા શહેરમાં મધ્યમાં આવેલી હોય, અનેક વસ્તુઓનું વેચાણ થતું હોય, એના ઘણા બધા સ્ટોક હોય, જેમાં ગ્રાહક વર્ગ પણ સારો મળી રહે છે અને ગ્રાહકને પણ ઓછી કિંમતે વસ્તુ મળી રહે છે. એટલે કે મોટો ગ્રાહક વર્ગ આવી દુકાનોમાંથી ખરીદી કરવાનું પસંદ કરે છે, જેમાં જો આ પ્રકારની દુકાનવાળા ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપે તો પણ એને પણ પરવડે છે અને વિશાળ ગ્રાહક વર્ગ એને પાસેથી વસ્તુ ખરીદવા તૈયાર થઈ જાય છે. જેમ કે આપણે સ્ટોર્સ છે, રિલાયન્સ સ્માર્ટ છે, બિગ બજાર છે, બરાબર. તો આવા અલગ અલગ જે બધા સ્ટોર્સ છે તો એ કેવી વસ્તુ છે કે ખૂબ નાની એવી વસ્તુથી લઈ કરિયાણું છે, શાકભાજી છે, ક્લોથ્સ છે, કોસ્મેટિક્સ છે, આવી બધી જ વસ્તુથી લઈ અને ઇલેક્ટ્રિક આઇટમ સુધીની બધી જ વસ્તુ પોતાની પાસે રાખતા હોય. રોજિંદી વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, તમે જે વસ્તુ ઈચ્છો એ બધી જ વસ્તુ એ લોકોના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી તમને મળી જાય. તો આ પ્રકારની વસ્તુ એવી પણ છે કે જથ્થાબંધ વેપારી પાસે એને જવાની જરૂર નથી. ઉત્પાદક પાસેથી ડાયરેક્ટલી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં આવી વસ્તુ આવી જતી હોય, ત્યાંથી ગ્રાહકોને મળી જતી હોય. એટલે જે જથ્થાબંધ અને છૂટક વેપારીઓમાં જે આપણે હમણાં તફાવત જોયો હતો કે જથ્થાબંધ વેપારીઓનું કમિશન વધતું હોય, છૂટક વેપારીઓમાં ઉત્પાદકોને છૂટક વેપારી તો ઘણા બધા વેપારીઓ સુધી આ માલ પહોંચાડવો પડતો હોય. તો આ બંનેના ગેરફાયદા દૂર થઈ અને જે વિભાગીય સ્ટોર છે એમાં એને એ ઉત્પાદકને પણ ફાયદો થાય છે અને ગ્રાહકને પણ ફાયદો થાય છે. કારણ કે સીધું જ જ્યારે વિભાગીય સ્ટોર્સ પાસેથી વસ્તુ ખરીદવાની વાત કરવામાં આવે ત્યારે એ વિભાગીય સ્ટોર્સ પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે અને જેના કારણે બીજા કમિશન વચ્ચેથી હટી જવાથી ઉત્પાદકોને પણ ફાયદો થાય છે અને ડિસ્કાઉન્ટને લીધે ગ્રાહકોને પણ ફાયદો થાય છે.
તો આ અત્યારે મોટા શહેરોમાં આ જે ખાતાકીય દુકાનો કહી શકાય છે ને, અથવા તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર, એ સારા એવા પ્રમાણમાં ગ્રાહકોમાં પસંદ કરવામાં આવે છે અને વિશાળ ગ્રાહક વર્ગ પણ મળી રહે છે. એના પછી છે સંકળાયેલી દુકાનો અથવા તો ચેઇન સ્ટોર્સ. આ પ્રથામાં સંચાલન અને માલિકી સામાન્ય હોય છે, એટલે કે સંચાલન પણ એ જનું હોય અને માલિકી પણ એની જ હોય, જેને આપણે ફ્રેન્ચાઇઝી ટાઈપના સ્ટોર્સ કહી શકાય. તો દુકાનો જુદી જુદી જગ્યાએ હોય, બધી જ દુકાનોનો દેખાવ એક સરખો જ હોય અને સામાન્ય રીતે એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી વસ્તુ અહીંયા મળતી હોય. તો વિભાગીય સ્ટોર્સની માફક આ દુકાનો પણ સારી એવી ગ્રાહકોમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ ફેર એટલો છે કે આ પ્રકારની જે દુકાનો છે એ એક જ વસ્તુનું ઉત્પાદન કરતી હોય. જેમ કે અલગ અલગ કંપનીના આઈસ્ક્રીમ પાર્લર છે, તો તમે એને જુઓ તો એનો સામાન્ય દેખાવ સરખો હોય. પછી બાટા છે, ખાદિમ છે, આવા પ્રકારના સ્ટોર્સ છે એ ચેઇન સ્ટોર કહી શકાય. એટલે કે એક સરખા દેખાવવાળી વસ્તુ, પરંતુ એમાં બધી વસ્તુ ન મળતી હોય, માત્ર ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય અને ઉત્પાદકો પોતાના જ સ્ટોર્સ બહાર પાડતા હોય. એટલે ઉત્પાદન પણ પોતે કરતા હોય અને એક સરખા દેખાવવાળા સ્ટોર પણ એ લોકો જ પોતે ઊભા કરતા હોય. એટલે પોતે જ ઉત્પાદન કરે ને પોતે જ ગ્રાહકો સુધી પહોંચાડે છે. એટલે એ લોકોને નફો પણ સારા એવા પ્રમાણમાં મળે છે અને વચ્ચેના મધ્યસ્થીઓ બધા જ હટી જાય છે. એના કારણે ગ્રાહકોને પણ આ વસ્તુ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તો આ બધી ખાતાકીય દુકાનો કહી શકાય કે જેને પણ વિશાળ ગ્રાહક વર્ગને એ અત્યારે આકર્ષી રહે છે અને જે મોટા બધા શહેરમાં એ મળતી હોય છે. તો આના કારણે આ બધી દુકાનો છે એ ઘણા એવા સારા પ્રમાણમાં પ્રચલિત થયેલી હોય છે. તો હવે પછી આપણે આ જે સંકળાયેલી દુકાનો અને ખાતાકીય દુકાનો છે એના વચ્ચેનો તફાવત જોઈશું. થેન્ક યુ.